પ્રકરણ 2 બહુપદીઓ પ્રાસ્તાવિક વિદ્યાર્થી મિત્રો, અગાઉના વર્ષોમાં આપણે બૈજિક અભિવ્યક્તિના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરતાં શીખ્યા છીએ. કેટલીક બૈજિક અભિવ્યક્તિના અવયવો પાડવાનું પણ આપણે શીખ્યા છીએ. કેટલાક બૈજિક નિત્યસમો અહીં આપેલા છે. ઇન્ટુ બ્રેકેટ x plus y whole raised to square is equal to x square plus 2xy plus y square. Into bracket x minus y whole raised to square is equal to x square minus 2xy plus y square. અને x square minus y square is equal to into bracket x plus y bracket complete into bracket x minus y. વિદ્યાર્થી મિત્રો, અને અવયવ પાડવામાં તેમનો ઉપયોગ કરવાનું પણ શીખ્યા છીએ. આ પ્રકરણમાં આપણે જેને બહુપદી કહીશું તેવી ચોક્કસ પ્રકારની બૈજિક અભિવ્યક્તિ અને તેને સંબંધિત કેટલાક પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવીશું. આ પ્રકરણમાં આપણે શેષ પ્રમેય, રિમાઇન્ડર થિયરમ અને અવયવ પ્રમેય, ફેક્ટર થિયરમનો અભ્યાસ કરીશું અને બહુપદીઓના અવયવો પાડવામાં તેમનો ઉપયોગ કરતા શીખીશું. આ ઉપરાંત કેટલાક વધુ બૈજિક નિત્યસમો અને તેમના અવયવો પાડવામાં અને આપેલ કિંમતો આગળ અભિવ્યક્તિઓનું મૂલ્ય શોધવામાં ઉપયોગ કરીશું. એક ચલ બહુપદીઓ. સૌપ્રથમ આપણે કેટલાક ગાણિતિક પદો વિશે જાણીશું. ચલ, વેરિયેબલ. જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે. ચલને x, y, z વગેરે સંકેતથી દર્શાવીશું. બૈજિક પદાવલીઓ. અલ્જેબ્રિક એક્સપ્રેશન. બૈજિક પદાવલી એ ચલ અને અચળને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયાથી સાંકળતા મળે છે. ઉદાહરણ: 2x plus 3, 5 minus 7x, x upon 2 વગેરે. જો આપણે અચળો a, b, c નો ઉપયોગ કરીએ તો બૈજિક પદાવલીઓને ax, bx વગેરે રીતે પણ લખી શકાય. ચાલો આપણે આ રજૂઆતને ઉદાહરણથી સમજીએ. એક એકમ લંબાઈની બાજુ ધરાવતો સમભુજ ત્રિકોણ લઈએ. તેની પરિમિતિ 1 plus 1 plus 1 is equal to 3 એકમ છે. અહીં AB is equal to BC is equal to AC is equal to 1 એકમ. ત્રિકોણ ABCની પરિમિતિ is equal to AB plus BC plus AC. આ જ રીતે જો આપણે ત્રિકોણ ABCની બાજુઓની લંબાઈઓ AB is equal to C, BC is equal to A અને AC is equal to B લઈએ તો ત્રિકોણ ABCની પરિમિતિ is equal to BC plus AC plus AB is equal to A plus B plus C થાય. હવે આપણે ચોરસની પરિમિતિ વિશે વિચારીએ. ચોરસની પ્રત્યેક બાજુની લંબાઈ સમાન જ હોય. આથી જો આપણે ચોરસની કોઈ બાજુની લંબાઈ x ગણીએ તો તે ચોરસની પરિમિતિ x વત્તા x વત્તા x વત્તા x ઇઝ ઇક્વલ ટુ 4x થાય. આથી આપણે 4x એ બૈજિક પદાવલી છે તેમ કહી શકીએ. જો આપણે લંબચોરસની લંબાઈ x અને પહોળાઈ y લઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ xy થાય. આ પણ એક બૈજિક પદાવલી છે. આપણે અન્ય બૈજિક પદાવલીઓથી પરિચિત છીએ, જેવી કે x³ - x² પ્લસ x પ્લસ 5, x² - 2x પ્લસ 7 વગેરે. તેમને એક ચલ બહુપદી કહે છે. આમ આપણે જોયું કે બૈજિક પદાવલીમાં ચલના ઘાતાંકો
પૂર્ણાંક સંખ્યામાં છે. આપણે બહુપદીને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરીશું. બહુપદી an x raised to n પ્લસ an-1 x raised to n-1 પ્લસ an-2 x raised to n-2 પ્લસ અપ ટુ પ્લસ a0. an is not equal to 0. a0, a1 અપ ટુ an આર સ્વરૂપે દર્શાવતી પદાવલીને ચલ x માં બહુપદી કહે છે, જ્યાં n બિલોંગ્સ ટુ n યોગ સેટ ઓફ 0. આ બહુપદીઓ p of x, q of x, p of x, q of x વગેરે સંકેતથી દર્શાવાય. અહીં an ઇન્ટુ x raised to n, an-1 ઇન્ટુ x raised to n-1 અપ ટુ a0 એ બહુપદીના પદો કહેવાય છે. અહીં આ I is equal to 0, 1, 2 અપ ટુ n એ x raised to I નો સહગુણક છે. વળી આ બહુપદીમાં x raised to n એ x નો મહત્તમ ઘાત છે. an x raised to n ને બહુપદીનું અગ્રપદ તથા an ને અગ્ર સહગુણક કહે છે. વળી આપણે બહુપદીના પદોને ગમે તે ક્રમમાં લખી શકીએ, પરંતુ આપણે જ્યારે બહુપદીના પદોને xના ઉતરતા ઘાતાંકના ક્રમમાં ગોઠવીએ ત્યારે તે પ્રમાણિત સ્વરૂપમાં લખેલ છે તેમ કહેવાય છે. જ્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલ હોય ત્યારે તેનું પ્રથમ પદ અગ્રપદ છે અને તેમાં ચલનો ઘાતાંક એ બહુપદીની ઘાત કહેવાય. આપેલ બહુપદીના અગ્રપદ, અગ્ર સહગુણક તથા ઘાત નક્કી કરવા માટે તેના તમામ પદોની પુનઃ ગોઠવણી કરી બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખવામાં આવે છે. આથી a0 એ x0 નો સહગુણક છે. તેને બહુપદીનું અચળ પદ કહે છે. p of x is equal to a0 ને અચળ બહુપદી કહે છે. અચળ બહુપદી શૂન્યને શૂન્ય બહુપદી કહે છે. જો a0 is not equal to 0 તો અચળ બહુપદી a0 ની ઘાત 0 છે. શૂન્ય બહુપદીને ઘાત ન હોય. જે બહુપદીમાં માત્ર એક જ પદ આપેલ હોય તેને એકપદી કહે છે. જે બહુપદીમાં બે પદો હોય તેને દ્વિપદી તથા જે બહુપદીમાં ત્રણ પદો હોય તેને ત્રિપદી કહે છે. બહુપદીને ગમે તેટલા પદો હોઈ શકે. n ઘાતવાળી બહુપદીને શૂન્યેતર સહગુણકોવાળા વધુમાં વધુ n+1 પદો હોય. ઉદાહરણ તરીકે બહુપદી x raised to 2010 પ્લસ x raised to 2009 પ્લસ x raised to 2008 પ્લસ અપ ટુ પ્લસ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ની ઘાત 2010 છે તથા આ બહુપદીમાં કુલ 2011 પદો છે. ચલ x કોઈ પણ વાસ્તવિક સંખ્યા ધારણ કરી શકે. બહુપદી p of x માં કોઈ ચોક્કસ કિંમત x is equal to alpha લેતા p of alpha is equal to an alpha raised to n plus an-1 alpha raised to n-1 plus an-2 alpha raised to n-2 plus up to plus a0 ને બહુપદીની x is equal to alpha આગળની કિંમત કહે છે. સુરેખ બહુપદી લિનિયર પોલિનોમિયલ. જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે. આથી આપણે એક ચલીય સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x is equal to ax plus b લખીશું, જ્યાં a is not equal to 0 અને ab belong to R. 3x minus 7 x plus cube root of 7. 3x માં ચલનો મહત્તમ ઘાતાંક 1 છે.
આથી તેઓ સુરેખ બહુપદીઓ છે. દ્વિઘાત બહુપદી ક્વોડ્રેટિક પોલિનોમિયલ. જે બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. આથી એક ચલ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x is equal to ax square plus bx plus c. a is not equal to 0. a, b, c belong to R છે. 3x square minus 11 3 upon 7x root 3 x square plus 9 વગેરે બહુપદીઓની ઘાત 2 છે અને તે દ્વિઘાત બહુપદીઓ છે. ત્રિઘાત બહુપદી ક્યુબિક પોલિનોમિયલ. જે બહુપદીની ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. આથી એક ચલ ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x is equal to ax cube plus bx square plus cx plus d. a is not equal to 0. a, b, c, d belong to R છે. હવે જો આપણે x ક્યુબ minus 4x square plus 7 root 8x square minus 3x cube plus 15x plus 17 x cube plus x square plus x plus 1 વગેરે બહુપદીઓને ધ્યાનમાં લઈએ તો તેમનામાં ચલ x નો મહત્તમ ઘાતાંક 3 છે. આથી આવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. આમ જો આપણે આ સંકલ્પનાને વિસ્તારીએ તો p of x is equal to an x raised to n plus an minus 1 x raised to n minus 1 plus an minus 2 x raised to n minus 2 plus up to plus a2x square plus a1x plus a0 જ્યાં an is not equal to 0. a0, a1, a2 up to an અચળો છે. એટલે કે ai belongs to R. I is equal to 0, 1, 2, 3 up to n. એ ચલ x માં n ઘાતવાળી બહુપદી છે. ઉદાહરણ 1. નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. 1. p of x is equal to 3x raised to 7 minus 6x raised to 5 plus 4x cube minus x square minus 5. જવાબ બહુપદીનો ઘાત 7 છે. કારણ બહુપદી p of x ના પ્રમાણિત સ્વરૂપમાં અગ્રપદના ચલનો ઘાતાંક 7 છે. 2. p of x is equal to 3.14 x square plus 1.57x plus 1. જવાબ બહુપદીનો ઘાત 2 છે. કારણ બહુપદી p of x ના પ્રમાણિત સ્વરૂપમાં અગ્રપદના ચલનો ઘાતાંક 2 છે. ઉદાહરણ 2. નીચે આપેલી બહુપદીઓ માટે x ક્યુબનો સહગુણક લખો. 1. p of x is equal to 4x cube plus 3x square plus 2x plus 1. અહીં બહુપદી p of x માં x ક્યુબ વાળું પદ 4x ક્યુબ છે. માટે x ક્યુબનો સહગુણક 4 છે. 2. p of x is equal to x square plus 2x plus 1. જુઓ બહુપદી p of x માં x ક્યુબ વાળું પદ નથી એટલે કે 0x ક્યુબ છે. માટે x ક્યુબનો સહગુણક 0 છે. 3. p of x is equal to x square minus root 3x cube plus 4x raised to 7 plus 6. જુઓ બહુપદી p of x માં x ક્યુબ વાળું પદ માઇનસ રૂટ 3x ક્યુબ છે. માટે x ક્યુબનો સહગુણક માઇનસ રૂટ 3 છે. ઉદાહરણ 3. નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. 1.
p of x is equal to x square plus 27. જુઓ p of x માં x ની મહત્તમ ઘાતાંકવાળું પદ x સ્ક્વેર છે, માટે p of x is equal to x square plus 27 માં બહુપદીનો ઘાત 2 છે, માટે p of x એ દ્વિઘાત બહુપદી છે. 2 p of x is equal to 4x square plus 7x cube plus 3. જુઓ p of x માં x ની મહત્તમ ઘાતાંકવાળું પદ 7x ક્યુબ છે, માટે p of x is equal to 4x square plus 7x cube plus 3 માં બહુપદીનો ઘાત 3 છે. તેથી p of x એ ત્રિઘાત બહુપદી છે. ઉદાહરણ 4. નીચે આપેલ બૈજિક પદાવલીઓ બહુપદી છે કે નહીં તે નક્કી કરો. 1. p of x is equal to x raised to 7 plus 10x raised to 5 plus 4x cube plus 3x plus 1. જુઓ p of x is equal to x raised to 7 plus 10x raised to 5 plus 4x cube plus 3x plus 1 into x raised to 0 ના દરેક પદમાં ચલ x નો ઘાતાંક અંદરૂણ પૂર્ણાંક છે, માટે p of x એ બહુપદી છે. 2. p of x is equal to x raised to minus 5 upon 2 plus 10x plus 4. જુઓ p of x is equal to x raised to minus 5 upon 2 plus 10x plus 4 into x raised to 0 માં પહેલા પદમાં ચલ x નો ઘાતાંક minus 5 upon 2 છે, જે અંદરૂણ પૂર્ણાંક નથી, એટલે કે અપૂર્ણાંક છે, માટે p of x એ બહુપદી નથી. 3. p of x is equal to x plus 1 upon x. p of x is equal to x plus 1 upon x is equal to x plus x raised to minus 1. જુઓ p of x is equal to x plus x raised to minus 1 ના બીજા પદમાં ચલ x નો ઘાતાંક -1 છે, જે અંદરૂણ પૂર્ણાંક નથી, ઋણ પૂર્ણાંક છે. તેથી p of x એ બહુપદી નથી. ઉદાહરણ 5. 10 ઘાતાંકવાળી એકપદી, 20 ઘાતાંકવાળી દ્વિપદી અને 25 ઘાતાંકવાળી ત્રિપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. 1. 10 ઘાતાંકવાળી એકપદીનું ઉદાહરણ. જે બહુપદીમાં ફક્ત એક જ પદ હોય અને તેનો ઘાતાંક 10 હોય તેને 10 ઘાતાંકવાળી એકપદી કહેવાય. ઉદાહરણ 6x raised to 10. 2. 20 ઘાતાંકવાળી દ્વિપદીનું ઉદાહરણ. જે બહુપદીમાં 2 પદ હોય અને તેમાંથી કોઈ પણ એક પદનો ઘાતાંક 20 તથા બીજા પદનો ઘાતાંક 20 કરતા ઓછો હોય તેને 20 ઘાતાંકવાળી દ્વિપદી કહેવાય. ઉદાહરણ 5x raised to 20 minus 6x raised to 8. 3. 25 ઘાતાંકવાળી ત્રિપદીનું ઉદાહરણ. જે બહુપદીમાં 3 પદ હોય અને તેમાંથી કોઈ પણ એક પદનો ઘાતાંક 25 તથા અન્ય 2 પદોના ઘાતાંક 25 કરતા ઓછા હોય તેવી બહુપદીને 25 ઘાતાંકવાળી ત્રિપદી કહે છે. ઉદાહરણ 3x raised to 25 plus 10x raised to 15 plus 6x raised to 10. બહુપદીના શૂન્યો. આપણે બહુપદી p of x is equal to x cube minus 5x square plus 6x લઈએ. જો આપણે x is equal to 0 લઈએ તો આપણને p of 0 is equal to 0 cube minus 5 into 0 square plus 6 into 0 is equal to 0 મળે. જો આપણે x is equal to 1 લઈએ તો આપણને p of 1 is equal to 1 cube minus 5 into 1 square plus 6 into 1 is equal to 2 મળે.
આ જ રીતે x ઇઝ ઇક્વલ ટુ 2 માટે આપણને p ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ 3 માટે p ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ 4 માટે p ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 8 મળે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે x ઇઝ ઇક્વલ ટુ 0, 2 અને 3 આગળ આપેલ બહુપદીની કિંમત 0 છે. x ઇઝ ઇક્વલ ટુ 0, 2, 3ની આ કિંમતો માટે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી 0, 2, 3ને p ઓફ x ના શૂન્યો કહે છે. આથી જો કોઈ x બિલોંગ્સ ટુ R માટે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તે x ને બહુપદી p ઓફ x નું શૂન્ય કહે છે. બહુપદી p ઓફ x ના શૂન્યોને જો તેઓ અસ્તિત્વ ધરાવતા હોય તો બહુપદી સમીકરણ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 ના બીજ અથવા ઉકેલ કહે છે. ઉદાહરણ તરીકે x સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય તેવી કોઈ વાસ્તવિક સંખ્યા x મળે નહીં. આથી બહુપદી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 ને શૂન્યો નથી. એટલે કે બહુપદી સમીકરણ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ના બીજ કે ઉકેલ નથી. હવે જો અચળ બહુપદી c ને c ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ને ધ્યાનમાં લઈએ તો તેના શૂન્યો વિશે શું કહી શકાય? સ્પષ્ટ છે કે તેના શૂન્યો ન હોઈ શકે, કારણ કે x માટે કોઈ પણ સંખ્યા c x રેઝ ટુ 0 માં મૂકતા આપણને પરિણામ c મળે અને c શૂન્યેતર અચળ છે. ઉદાહરણ 1. બહુપદી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ x ના શૂન્યો 3 અને શૂન્ય છે કે નહીં તે ચકાસો. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ x માં x ઇઝ ઇક્વલ ટુ 3 લેતા p ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 3 ક્યુબ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 27 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 24 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આમ 3 એ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ x ઇઝ ઇક્વલ ટુ શૂન્ય નથી. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ x માં x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા p ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0 ક્યુબ માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. આથી 0 એ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ x નું શૂન્ય છે. ઉદાહરણ 2. નીચે આપેલ બહુપદીની આપેલ x માટે કિંમત શોધો. 1. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 4 પ્લસ 2x ક્યુબ માઇનસ x પ્લસ 5. x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 4 પ્લસ 2x ક્યુબ માઇનસ x પ્લસ 5 માટે p ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ 4 પ્લસ 2 ઇન્ટુ 2 ક્યુબ માઇનસ 2 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 16 પ્લસ 16 માઇનસ 2 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 16 પ્લસ 14 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 35. માટે p ઓફ x ની x ઇઝ ઇક્વલ ટુ 2 આગળની કિંમત 35 છે. 2. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 5x ક્યુબ પ્લસ 11x સ્ક્વેર પ્લસ 10. x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 આગળ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 5x ક્યુબ પ્લસ 11x સ્ક્વેર પ્લસ 10. માટે p ઓફ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ માઇનસ 2 ક્યુબ પ્લસ 11 ઇન્ટુ માઇનસ 2 સ્ક્વેર પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ માઇનસ 8 પ્લસ 11 ઇન્ટુ 4 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 40 પ્લસ 44 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 14. માટે p ઓફ x ની x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 આગળની કિંમત 14 છે. ઉદાહરણ 3. નીચે આપેલ દરેક બહુપદી માટે p ઓફ 0, p ઓફ 1, p ઓફ 2 શોધો. 1. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 7,
P of 0 is equal to 0 raised to 7 is equal to 0. P of 1 is equal to 1 raised to 7 is equal to 1. P of 2 is equal to 2 raised to 7 is equal to 128. 2. P of x is equal to x square minus 2x. P of 0 is equal to 0 square minus 2 into 0 is equal to 0 minus 0 is equal to 0. P of 1 is equal to 1 square minus 2 into 1 is equal to 1 minus 2 is equal to minus 1. P of 2 is equal to 2 square minus 2 into 2 is equal to 4 minus 4 is equal to 0. ઉદાહરણ 4. નીચે આપેલ બહુપદીના શૂન્યો શોધો. 1. P of x is equal to 3x plus 2. માટે P of x is equal to 3x plus 2 is equal to 0. માટે 3x is equal to minus 2. માટે x is equal to minus 2 upon 3. આમ બહુપદી P of x નું શૂન્ય minus 2 upon 3 છે. 2. P of x is equal to 3. P of x અચળ બહુપદી છે. અચળ બહુપદીનું શૂન્ય ન હોય. માટે P of x is equal to 3 નું શૂન્ય અશક્ય છે. શેષ પ્રમેય. ચાલો આપણે બે સંખ્યાઓ 21 અને 8નો વિચાર કરીએ. જો 21ને 8 વડે ભાગીશું તો આપણને ભાગફળ 2 મળે અને શેષ 5 મળે. આ હકીકતને નીચે મુજબ વર્ણવી શકાય. 21 is equal to 8 into 2 plus 5. અહીં 21 ભાજ્ય છે, 8 ભાજક છે, 2 ભાગફળ છે અને 5 શેષ છે. અહીં આપણે નોંધીએ કે શેષ 5 એ ભાજક 8 કરતાં ઓછી છે. જો આપણે 16ને 8 વડે ભાગીશું તો આપણને 16 is equal to 8 into 2 plus 0 મળે. અહીં શેષ શૂન્ય છે અને 8 એ 16નો અવયવ છે અથવા 16 એ 8નો ગુણક છે. પૂર્ણાંકો માટે ઉપર જોયું તે મુજબ આપણે લખી શકીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આથી જો પૂર્ણાંક a ને શૂન્યેતર પૂર્ણાંક b વડે ભાગવામાં આવે તો આપણને a is equal to bq plus r મળે, જ્યાં r લેસ ધેન મોડ ઓફ b. q ને ભાગફળ અને r ને શેષ કહે છે. a ને ભાજ્ય તથા b ને ભાજક કહે છે. તથા જો r is equal to 0 હોય તો b ને a નો અવયવ કહે છે. પૂર્ણાંકોની જેમ બહુપદી માટે જો કોઈ બહુપદી p of x ને શૂન્યેતર બહુપદી d of x વડે ભાગવામાં આવે તો આપણને p of x is equal to d of x into q of x plus r of x મળે. અહીં p of x is equal to ભાજ્ય બહુપદી, d of x is equal to ભાજક બહુપદી, q of x is equal to ભાગફળ બહુપદી તથા r of x is equal to શેષ બહુપદી છે. આથી ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી. અહીં શેષ બહુપદીની ઘાત એ ભાજક બહુપદીની ઘાત કરતાં ઓછી હોય અથવા શેષ શૂન્ય હોય. હવે બહુપદી p of x is equal to x square plus x plus 1 લઈએ તો is equal to x into bracket x plus 1 લઈ શકાય. જેથી ઉપરની ચર્ચાને અનુરૂપ આપણે x ને ભાજક તથા x plus 1 ને ભાગફળ અને 1 ને શેષ લઈ શકીએ. અચળ બહુપદી 1 ની ઘાત શૂન્ય છે અને ભાજક બહુપદી x ની ઘાત 1 છે. બહુપદી p of x નો અન્ય બહુપદી d of x વડે થતો ભાગાકાર સમજવા આપણે
ઉદાહરણ લઈએ. ઉદાહરણ 1. નીચેની બહુપદીઓનો x-1 વડે ભાગાકાર કરો તથા ભાગફળ અને શેષ મેળવો. 1. p of x is equal to x raised to 5 minus 1. x raised to 5 minus 1 ભાગ્યા x minus 1. વિદ્યાર્થી મિત્રો, x-1 નો x raised to 4 plus x cube plus x square plus x plus 1 વડે ભાગ ચલાવતા આપણને શેષ 0 મળશે. ભાગફળ x raised to 4 plus x cube plus x square plus x plus 1 શેષ 0. ઉદાહરણ 2. બહુપદી p of t is equal to 2t raised to 4 minus 7t cube minus 13t square plus 63t minus 45 નો નીચેના ભાજકો વડે ભાગાકાર કરો અને શેષ શોધો. 1. 2t raised to 4 minus 7t cube minus 13t square plus 63t minus 45 ભાગ્યા t minus 1. t minus 1 નો 2t cube minus 5t square minus 18t plus 45 વડે ભાગાકાર કરતા શેષ 0 મળશે. હવે ભાગફળ 2t cube minus 5t square minus 18t plus 45 શેષ 0. 2. 2t raised to 4 minus 7t cube minus 13t square plus 63t minus 45 ભાગ્યા 2t minus 5. 2t minus 5 નો ભાગાકાર t cube minus t square minus 9t plus 9 વડે કરતા શેષ 0 મળે છે. ભાગફળ t cube minus t square minus 9t plus 9 શેષ 0. શેષ પ્રમેય. જો બહુપદી p of x ની ઘાત 1 કે 1 કરતા વધુ હોય અને તેને સુરેખ બહુપદી x - a વડે ભાગવામાં આવે તો શેષ p of a આવે. એ સાબિતી. ધારો કે કોઈ બહુપદી p of x ની ઘાત 1 કે 1 કરતા વધારે છે. વળી ધારો કે ભાજ્ય p of x ને ભાજક x - a વડે ભાગવામાં આવે તો ભાગફળ q of x મળે છે અને શેષ r of x છે. આથી p of x is equal to q of x plus r of x is equal to into bracket x minus a into q of x plus r of x ભાજક x minus a ની ઘાત 1 છે. r of x ની ઘાત લેસ ધેન ભાજકની ઘાત અથવા r of x is equal to 0 માટે r of x ની ઘાત લેસ ધેન 1 અથવા r of x is equal to 0 માટે r of x ની ઘાત is equal to 0 અથવા r of x is equal to 0 માટે r of x is equal to r શૂન્યેતર અચળ અથવા r of x is equal to 0 માટે r of x is equal to r અચળ અને તે વાસ્તવિક સંખ્યા x ની કિંમત પર આધારિત નથી. માટે p of x is equal to into bracket x minus a into q of x plus r માટે નિત્ય સમમાં x is equal to a લેતા p of a is equal to into bracket x minus a into q of x plus r is equal to r માટે શેષ r એ p of a છે. માટે પ્રમેય સિદ્ધ થાય છે. ચાલો આ પ્રમેયનો નીચેના ઉદાહરણમાં ઉપયોગ કરીએ. ઉદાહરણ 1. p of y is equal to 12y cube minus 39y square plus 50y plus 97 માં શું ઉમેરવામાં આવે તો મળતી બહુપદી y plus 1 વડે વિભાજ્ય બને. 12y cube minus
39y² પ્લસ 50y પ્લસ 97 ભાગ્યા y પ્લસ 1. વિદ્યાર્થી મિત્રો, y પ્લસ 1નો 12y² માઇનસ 15 પ્લસ 101 વડે ભાગ ચલાવતા શેષ -4 મળે છે. તેથી તેમાં 4 ઉમેરતા પરિણામ શૂન્ય થાય. માટે p ઓફ y ઇઝ ઇક્વલ ટુ 12y³ માઇનસ 39y² પ્લસ 50y પ્લસ 97માં 4 ઉમેરવામાં આવે તો મળતી બહુપદી y પ્લસ 1 વડે વિભાજ્ય બને. રીત 2. ભાજક બહુપદી y પ્લસ 1નું શૂન્ય -1 છે. આપેલ બહુપદીમાં y ઇઝ ઇક્વલ ટુ -1 લેતા p ઓફ -1 મળે. બહુપદી p ઓફ y માં k ઉમેરતા y પ્લસ 1 વડે વિભાજ્ય બને છે. માટે p ઓફ -1 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. માટે 12 ઇન્ટુ -1³ -39 ઇન્ટુ -1² પ્લસ 50 ઇન્ટુ -1 પ્લસ 97 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. માટે -12 -39 -50 પ્લસ 97 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. માટે -101 પ્લસ 97 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. માટે -4 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. માટે k ઇઝ ઇક્વલ ટુ 4. આથી બહુપદીમાં 4 ઉમેરતા તે y પ્લસ 1 વડે વિભાજ્ય બને. ઉદાહરણ 2. જો બે બહુપદીઓનો ગુણાકાર x³ -8x -12 પ્લસ x² હોય તથા તે પૈકી એક બહુપદી x પ્લસ 2 હોય તો બીજી બહુપદી શોધો. સૂચન: અન્ય બહુપદી બરાબર બે બહુપદીઓનો ગુણાકાર છેદમાં આપેલ એક બહુપદી. જો અહીં બે બહુપદીઓનો ગુણાકાર x³ -8x -12 પ્લસ x² એટલે કે x³ પ્લસ x² -8x -12 છે. આ બે બહુપદીઓમાંથી એક બહુપદી x પ્લસ 2 આપેલ છે. માટે બીજી બહુપદી ઇઝ ઇક્વલ ટુ બે બહુપદીઓનો ગુણાકાર અપોન આપેલ એક બહુપદી ઇઝ ઇક્વલ ટુ x³ પ્લસ x² -8x -12 હોલ અપોન x પ્લસ 2. x³ પ્લસ x² -8x -12 ભાગ્યા x પ્લસ 2. વિદ્યાર્થી મિત્રો, x પ્લસ 2 નો ભાગ x² -x -6 વડે ચલાવતા શેષ શૂન્ય મળે છે. તેથી બીજી બહુપદી x² -x -6 છે. ઉદાહરણ 3. નીચેની બહુપદીઓના ભાગાકાર કરી શેષ મેળવો. 1. x⁴ પ્લસ x³ પ્લસ 3x² પ્લસ 2x પ્લસ 2 ભાગ્યા x² પ્લસ 2. x⁴ પ્લસ x³ પ્લસ 3x² પ્લસ 2x પ્લસ 2 ભાગ્યા x² પ્લસ 2. વિદ્યાર્થી મિત્રો, x² પ્લસ 2 નો ભાગ x² -x પ્લસ 1 વડે ચલાવતા શેષ શૂન્ય મળે છે. માટે શેષ ઇઝ ઇક્વલ ટુ 0. 2. x³ -15x² -54x પ્લસ 23 ભાગ્યા x² પ્લસ 3x. વિદ્યાર્થી મિત્રો, x² પ્લસ 3x નો ભાગ x -18 વડે ચલાવતા શેષ 23 વધે છે. માટે શેષ ઇઝ ઇક્વલ ટુ 23. ઉદાહરણ 4. જો બહુપદી ax⁵ માઇનસ 23x³ પ્લસ 47x પ્લસ 1 નો x -2 વડે ભાગાકાર કરતા શેષ 7 વધે
તો એની કિંમત શોધો. હવે બહુપદી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax રેઝ ટુ 5 માઇનસ 23x ક્યુબ પ્લસ 47x પ્લસ 1 ને x માઇનસ 2 વડે ભાગતા શેષ 7 વધે છે. માટે p ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 7 થાય. કારણ કે x માઇનસ 2નું શૂન્ય x ઇઝ ઇક્વલ ટુ 2 છે. માટે a ઇન્ટુ 2 રેઝ ટુ 5 માઇનસ 23 ઇન્ટુ 2 ક્યુબ પ્લસ 47 ઇન્ટુ 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 7. માટે 32a માઇનસ 184 પ્લસ 94 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 7. માટે 32a માઇનસ 184 પ્લસ 95 ઇઝ ઇક્વલ ટુ 7. માટે 32a માઇનસ 89 ઇઝ ઇક્વલ ટુ 7. માટે 32a ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 89. માટે 32a ઇઝ ઇક્વલ ટુ 96. માટે a ઇઝ ઇક્વલ ટુ 96 અપોન 32. માટે a ઇઝ ઇક્વલ ટુ 3. આથી એની કિંમત 3 છે. બહુપદીઓના અવયવ. અગાઉના મુદ્દાઓમાં બહુપદીઓના શૂન્યોમાં આપણે જોઈ ગયા કે જો p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0 તો બહુપદી p ઓફ x એ ભાજક x માઇનસ a વડે વિભાજ્ય છે અને શેષ શૂન્ય છે. આ પરિસ્થિતિમાં x માઇનસ a ને તે બહુપદીનો અવયવ ગણવામાં આવે છે. હવે આપણે અવયવ પ્રમેય તરીકે જાણીતું નીચેનું પ્રમેય સાબિત કરીશું. અવયવ પ્રમેય. જો બહુપદી p ઓફ x ની ઘાત 1 કે 1 કરતાં વધુ હોય અને a હોય તો 1. જો p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો x માઇનસ a એ p ઓફ x નો અવયવ છે. અને 2. જો x માઇનસ a એ p ઓફ x નો અવયવ હોય તો p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0. સાબિતી. શેષ પ્રમેય પરથી આપણે જાણીએ છીએ કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ x માઇનસ a ઇન્ટુ q ઓફ x પ્લસ p ઓફ a. તેથી 1. જો p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0 તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ x માઇનસ a ઇન્ટુ q ઓફ x. આથી x માઇનસ a એ p ઓફ x નો અવયવ છે. 2. વળી x માઇનસ a એ p ઓફ x નો અવયવ હોય તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ x માઇનસ a ઇન્ટુ g ઓફ x, જ્યાં g ઓફ x એ કોઈક બહુપદી છે. હવે p ઓફ a ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ a માઇનસ a ઇન્ટુ g ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટુ g ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0. ઉદાહરણ 1. આપેલ બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ x માઇનસ 1 છે તે નક્કી કરો. 1. 2x ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 2. 2. 5x રેઝ ટુ 4 માઇનસ 4x ક્યુબ માઇનસ 2x પ્લસ 1. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જો p ઓફ x ના તમામ પદોના સહગુણકોનો સરવાળો શૂન્ય હોય તો p ઓફ x નો એક અવયવ x માઇનસ 1 થાય. 1. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2x ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 2 માટે બહુપદીના બધા પદોના સહગુણકોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ માઇનસ 3 પ્લસ 3 પ્લસ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x માઇનસ 1 એ 2x ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 2 નો એક અવયવ છે. 2. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 5x રેઝ ટુ 4 માઇનસ 4x ક્યુબ માઇનસ 2x પ્લસ 1 માટે જુઓ બહુપદીના તમામ પદોના સહગુણકોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 5
પ્લસ -4 પ્લસ -2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x-1 એ 5x⁴ -4x³ -2x પ્લસ 1 નો એક અવયવ છે. ઉદાહરણ 2. અવયવ પ્રમેય પરથી આપેલ બહુપદી p ઓફ x નો એક અવયવ d ઓફ x આપેલ હોય તો બીજો અવયવ શોધો. 1. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 21x² પ્લસ 26x પ્લસ 8. d ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 2 એ p ઓફ x નો એક અવયવ છે. 3x પ્લસ 2 અવયવ સામાન્ય આવે તે રીતે 26x નું વિભાજન કરીએ. 21x² પ્લસ 26x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 21x² પ્લસ 14x પ્લસ 12x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 7x ઇન્ટુ બ્રેકેટ 3x પ્લસ 2 પ્લસ 4 ઇન્ટુ બ્રેકેટ 3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 3x પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ 7x પ્લસ 4. માટે p ઓફ x નો બીજો અવયવ 7x પ્લસ 4 છે. રીત 2. 21x² પ્લસ 26x માઇનસ 8 ભાગ્યા 3x પ્લસ 2. વિદ્યાર્થી મિત્રો, 3x પ્લસ 2 નો ભાગ 7x પ્લસ 4 વડે ચલાવતા શેષ 0 મળે છે. માટે p ઓફ x નો બીજો અવયવ 7x પ્લસ 4 છે. 3. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x³ માઇનસ 9x² પ્લસ 20x માઇનસ 12. d ઓફ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 6. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x³ માઇનસ 9x² પ્લસ 20x માઇનસ 12 અને d ઓફ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 6 એ p ઓફ x નો એક અવયવ છે. હવે x માઇનસ 6 અવયવ સામાન્ય આવે તે રીતે પદોનું વિભાજન કરીએ. x³ માઇનસ 9x² પ્લસ 20x માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ x³ માઇનસ 6x² માઇનસ 3x² પ્લસ 18x પ્લસ 2x માઇનસ 12. બેના જોડકા બનાવીએ. ઇઝ ઇક્વલ ટુ x² ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 6 માઇનસ 3x ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 6 પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 6 ઇન્ટુ બ્રેકેટ x² માઇનસ 3x પ્લસ 2. માટે p ઓફ x નો બીજો અવયવ x² માઇનસ 3x પ્લસ 2 છે. ઉદાહરણ 3. જો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax³ પ્લસ 3x² પ્લસ 7x પ્લસ 13 ને x પ્લસ 3 વડે ભાગતા શેષ માઇનસ 8 મળે છે. એની કિંમત શોધો. જો અહીં p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax³ પ્લસ 3x² પ્લસ 7x પ્લસ 13 ને x પ્લસ 3 વડે ભાગતા શેષ માઇનસ 8 મળે છે. માટે p ઓફ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 8. કારણ કે x પ્લસ 3 બહુપદીનું શૂન્ય x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 છે. માટે a ઇન્ટુ માઇનસ 3³ પ્લસ 3 ઇન્ટુ માઇનસ 3² પ્લસ 7 ઇન્ટુ માઇનસ 3 પ્લસ 13 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 8. માટે માઇનસ 27a પ્લસ 27 માઇનસ 21 પ્લસ 13 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 8. માટે 19 માઇનસ 27a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 8. માટે માઇનસ 27a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 8 માઇનસ 19. માટે માઇનસ 27a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 27. માટે a ઇઝ ઇક્વલ ટુ 1. આથી એની કિંમત 1 છે. ઉદાહરણ 4. નીચેની બહુપદીઓના અવયવ પાડો. 1.
3x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 4 3x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 4 કારણ કે 3 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 12 12 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 4 3 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 4x પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 3x ઇન્ટુ બ્રેકેટ x પ્લસ 1 પ્લસ 4 ઇન્ટુ બ્રેકેટ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ x પ્લસ 1 ઇન્ટુ બ્રેકેટ 3x પ્લસ 4 અવયવ પ્રમેય અનુસાર આપેલ બહુપદી p ઓફ x નો અવયવ x માઇનસ 1 છે અથવા x પ્લસ 1 છે તે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? આ સમજવા માટે આપણે ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ લઈએ. આ પરિણામો કોઈપણ બહુપદી માટે સત્ય છે. 1. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d, જ્યાં a, b, c, d belong to R. a is not equal to 0 નો અવયવ x માઇનસ 1 હોવાની શરત. શેષ પ્રમેય દ્વારા x માઇનસ 1 એ p ઓફ x નો અવયવ હોય તો અને તો જ p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 0. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d. હવે p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ 1 ક્યુબ પ્લસ b ઇન્ટુ 1 સ્ક્વેર પ્લસ c ઇન્ટુ 1 પ્લસ d ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c પ્લસ d. આથી p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0. તો અને તો જ x માઇનસ 1 એ અવયવ છે. હવે a પ્લસ b પ્લસ c પ્લસ d એ p ઓફ x ના સહગુણકોનો સરવાળો છે. આથી જો p ઓફ x ના સહગુણકોનો સરવાળો 0 હોય તો અને તો જ x માઇનસ 1 એ p ઓફ x નો અવયવ થાય. નોંધ: વ્યાપક રીતે ધારો કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ an x રેઝ ટુ n પ્લસ an માઇનસ 1 x રેઝ ટુ n માઇનસ 1 પ્લસ અપ ટુ પ્લસ a0 છે. હવે p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ an પ્લસ an માઇનસ 1 પ્લસ અપ ટુ પ્લસ a0 માટે p ઓફ x ના સહગુણકોનો સરવાળો. માટે x માઇનસ 1 એ p ઓફ x નો અવયવ હોય તો અને તો જ p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે સહગુણકોનો સરવાળો 0 છે. ચાલો આપણે આ પરિણામને ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ 5. નીચે આપેલ બહુપદીઓમાંથી કઈ બહુપદીના અવયવ x માઇનસ 1 અથવા x પ્લસ 1 છે તે નક્કી કરો. 1. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3x ક્યુબ માઇનસ 7x સ્ક્વેર પ્લસ 5x માઇનસ 1. હવે p ઓફ x ના બધા પદોના સહગુણકોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ માઇનસ 7 પ્લસ 5 પ્લસ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x માઇનસ 1 એ p ઓફ x નો એક અવયવ છે. હવે p ઓફ x ના અયુગ્મ ઘાતાંકવાળા પદોના સહગુણકોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 8. પરિણામ 1. p ઓફ x ના યુગ્મ ઘાતાંકવાળા પદોના સહગુણકોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ -7 પ્લસ -1 ઇઝ ઇક્વલ ટુ -8. પરિણામ 2. હવે પરિણામ 1 અને 2 સમાન નથી. તેથી x પ્લસ 1 એ p ઓફ x નો અવયવ નથી. 2. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2x રેઝ ટુ 4 માઇનસ 3x ક્યુબ પ્લસ 4x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 2. હવે p ઓફ x ના બધા પદોના સહગુણકોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ -3
plus 4 plus minus 5 plus 2 is equal to minus 8 plus 8 is equal to 0. માટે x minus 1 એ p of x નો એક અવયવ છે. હવે જુઓ p of x ના યુગ્મ ઘાતાંકવાળા પદોના સહગુણકોનો સરવાળો is equal to 2 plus 4 plus 2 is equal to 8. પરિણામ 1. p of x ના અયુગ્મ ઘાતાંકવાળા પદોના સહગુણકોનો સરવાળો is equal to minus 3 plus minus 5 is equal to minus 8. પરિણામ 2. હવે પરિણામ 1 અને 2 સમાન નથી. માટે x plus 1 એ p of x નો અવયવ નથી. ઉદાહરણ 6. જો x minus 4 એ p of x is equal to ax raised to 4 minus 7x cube minus 3x square minus 2x minus 8 નો અવયવ હોય તો એની કિંમત શોધો. p of x is equal to ax raised to 4 minus 7x cube minus 3x square minus 2x minus 8 નો એક અવયવ x minus 4 છે. માટે p of 4 is equal to 0. હવે p of 4 is equal to a into 4 raised to 4 minus 7 into 4 cube minus 3 into 4 square minus 2 into 4 minus 8 is equal to 0. માટે a into 256 minus 7 into 64 minus 3 into 16 minus 2 into 4 minus 8 is equal to 0. માટે 256a minus 512 is equal to 0. માટે 256a is equal to 512. માટે a is equal to 512 upon 256. માટે a is equal to 2. માટે એની કિંમત 2 છે. બૈજિક નિત્યસમ. આપણે નીચેના બૈજિક નિત્યસમો જોઈ ગયા છીએ. ચલની તમામ કિંમતો માટે બૈજિક નિત્યસમ સત્ય છે. જમણી બાજુની પદાવલીને ડાબી બાજુની પદાવલીનું વિસ્તરણ કહે છે. 1 into bracket a plus b whole raised to square is equal to a square plus 2ab plus b square. 2 into bracket a minus b whole raised to square is equal to a square minus 2ab plus b square. 3 into bracket a minus b into bracket a plus b is equal to a square minus b square. 4 into bracket x plus a into bracket x plus b is equal to x square plus into bracket a plus b into x plus ab. 5 into bracket a plus b plus c whole raised to square is equal to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. ઉપરના નિત્યસમો પરથી આપણે નીચેના નિત્યસમો મેળવી શકીએ. into bracket a plus b whole raised to cube is equal to into bracket a plus b into bracket a plus b whole raised to square is equal to into bracket a plus b into bracket a square plus 2ab plus b square is equal to a into bracket a square plus 2ab plus b square plus b into bracket a square plus 2ab plus b square is equal to a cube plus 2a square b plus ab square plus a square b plus 2ab square plus b cube is equal to a cube plus 3a square b plus 3ab square
પ્લસ બી ક્યુબ. માટે ઇન્ટુ બ્રેકેટ a પ્લસ બી હોલ રેઝ ટુ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર પ્લસ બી ક્યુબ. પરિણામ 6. આ જ રીતે ઇન્ટુ બ્રેકેટ a માઇનસ બી હોલ રેઝ ટુ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ માઇનસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર પ્લસ બી ક્યુબ. પરિણામ 7. ઉપરના બંને નિત્ય સમોને નીચે મુજબ પણ લખી શકાય. ઇન્ટુ બ્રેકેટ a પ્લસ બી હોલ રેઝ ટુ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3ab ઇન્ટુ બ્રેકેટ a પ્લસ બી. પરિણામ 8. ઇન્ટુ બ્રેકેટ a માઇનસ બી હોલ રેઝ ટુ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ 3ab ઇન્ટુ બ્રેકેટ a માઇનસ બી. પરિણામ 9. ઇન્ટુ બ્રેકેટ a પ્લસ બી પ્લસ સી ઇન્ટુ બ્રેકેટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ એસી ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ માઇનસ 3abc. પરિણામ 10. ગુણાકાર કરતા ઉપરના 10 નિત્ય સમોને બૈજિક પદાવલીનું વિસ્તરણ કહે છે. ઉદાહરણ 1. નિત્ય સમ ઇન્ટુ બ્રેકેટ એક્સ પ્લસ એ ઇન્ટુ બ્રેકેટ એક્સ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એબીનો ઉપયોગ કરી નીચેના ગુણાકારની કિંમત મેળવો. 1. ઇન્ટુ બ્રેકેટ એક્સ માઇનસ 7 ઇન્ટુ બ્રેકેટ એક્સ માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ મિડલ બ્રેકેટ એક્સ પ્લસ માઇનસ 7 ઇન્ટુ મિડલ બ્રેકેટ એક્સ પ્લસ માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ઇન્ટુ મિડલ બ્રેકેટ માઇનસ 7 પ્લસ માઇનસ 12 ઇન્ટુ એક્સ પ્લસ માઇનસ 7 ઇન્ટુ માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 19x પ્લસ 84. 2. ઇન્ટુ બ્રેકેટ 3x પ્લસ 3 અપોન 2 ઇન્ટુ બ્રેકેટ 3x પ્લસ 5 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 3x હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ 3 અપોન 2 પ્લસ 5 અપોન 2 ઇન્ટુ બ્રેકેટ 3x પ્લસ 3 upon 2 into 5 upon 2 is equal to 9x square plus into bracket 3 plus 5 whole upon 2 into 3x plus 15 upon 4 is equal to 9x square plus 4 into 3x plus 15 upon 4 is equal to 9x square plus 12x plus 15 upon 4 is equal to 1 upon 4 into bracket 36x square plus 48x plus 15. ઉદાહરણ 2. into bracket a square minus b square is equal to into bracket a minus b into bracket a plus b નો ઉપયોગ કરી કિંમત શોધો. 1. 97 into 103. 97 into 103 is equal to into bracket 100 minus 3 into bracket 100 plus 3 is equal to 100 square minus 3 square is equal to 10,000 minus 9 is equal to 9,991. 57 into 63. 57 into 63 is equal to into bracket 60 minus 3 into bracket 60 plus 3 is equal to 60 square minus 3 square is equal to 3,600 minus 9 is equal to
3591. 3. 34 into 26. 34 into 26 is equal to, into bracket, 30 plus 4 into bracket 30 minus 4 is equal to 30 square minus 4 square is equal to 900 minus 16 is equal to 884. ઉદાહરણ 3. યોગ્ય નિત્ય સમૂહનો ઉપયોગ કરી અવયવ પાડો. 1. 16x² minus 40xy plus 25y² is equal to, into bracket 4x whole raised to square minus 2 into bracket 4x into 5y plus 5y whole raised to square is equal to, into bracket 4x minus 5y whole raised to square. 2. 9a square plus 25b square plus 49c square minus 30ab plus 70bc minus 42ac is equal to, into bracket 3a whole raised to square plus into bracket minus 5b whole raised to square plus into bracket minus 7c whole raised to square plus 2 into 3a into minus 5b plus 2 into minus 5b into minus 7c plus 2 into minus 7c into 3a is equal to, into bracket 3a minus 5b minus 7c whole raised to square अथवा 9a square plus 25b square plus 49c square minus 30ab plus 70bc minus 42ac is equal to, into bracket minus 3a whole raised to square plus into bracket 5b whole raised to square plus into bracket 7c whole raised to square plus 2 into minus 3a into 5b plus 2 into 5b into 7c plus 2 into 7c into minus 3a is equal to, into bracket minus 3a plus 5b plus 7c whole raised to square. 3. 64a cube minus 27b cube minus 144a square b plus 108ab square is equal to, into bracket 4a whole raised to cube minus into bracket 3b whole raised to cube minus 36ab into bracket 4a minus 3b is equal to, into bracket 4a whole raised to cube minus into bracket 3b whole raised to cube minus 3 into 4a plus 3b into 4a minus 3b is equal to 4a minus 3b whole raised to cube. ઉદાહરણ 4. નિત્ય સમૂહનો ઉપયોગ કરી કિંમત મેળવો. 1. 105 into 102. 105 into 102 is equal to, into bracket 100 plus 5 into bracket 100 plus 2 is equal to 100 square plus into bracket 5 plus 2 into 100 plus 5 into 2 is equal to 10,000 plus 7 into 100 plus 5 into 2 is equal to 10,000 plus 700 plus 10 is equal to 10,710. 2. 8 cube minus 4 cube
8 cube minus 4 cube is equal to into bracket 8 minus 4 whole raised to cube plus 3 into 8 into 4 into bracket 8 minus 4. કારણ કે a cube minus b cube is equal to into bracket a minus b whole raised to cube plus 3ab into bracket a minus b is equal to 4 cube plus 3 into 32 into 4 is equal to 64 plus 384 is equal to 448. ઉદાહરણ 5. a plus b plus c is equal to 0. તો a cube plus b cube plus c cube is equal to 3abc નિત્ય સમનો ઉપયોગ કરી -28 ક્યુબ પ્લસ 15 ક્યુબ પ્લસ 13 ક્યુબની કિંમત શોધો. -28 ક્યુબ પ્લસ 15 ક્યુબ પ્લસ 13 ક્યુબ. ધારો કે a is equal to -28, b is equal to 15 અને c is equal to 13. હવે a plus b plus c is equal to -28 plus 15 plus 13 is equal to 0. જો a plus b plus c is equal to 0 હોય તો a cube plus b cube plus c cube is equal to 3abc. માટે -28 cube plus 15 cube plus 13 cube is equal to 3 into -28 into 15 into 13 is equal to -84 into 195 is equal to -16,380.